સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ટુંગી ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈ દિલ્હી એક્સપ્રેસવેના સર્વિસ રોડ પર ચાલી રહેલી ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર દરોડો પાડીને એસએમસીએ કુલ ₹45.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાયદેસર દત્તક ન લે ત્યાં સુધી અમે તેની સંપૂર્ણ કાળજી રાખીશું. તળાવના કિનારે ઠંડીમાં ધ્રુજતી એ માસૂમ બાળકી આજે હોસ્પિટલમાં સ્વચ્છ છે અને તેને મળેલા નવા પરિવારના કારણે સુરક્ષિત પણ છે. જ્યારે મહિલા પીએસઆઈ તેને તેડે છે ત્યારે હસ્તીના ચહેરા પર આવતું સ્મિત એ વાતની સાક્ષી પૂરે છે કે લોહીના સંબંધો કરતાં ક્યારેક લાગણીના સંબંધો વધુ મજબૂત હોય છે. દિલાડવા ગામના મંદિર પાસે તડછોડાયેલી આ બાળકી હવે ડિંડોલી પોલીસના હૃદયમાં સ્થાન પામી છે. પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, પરંતુ મુસીબતમાં મુકાયેલા નિરાધાર નાગરિકો માટે એક સુરક્ષા કવચ પણ છે. હસ્તીનું ભવિષ્ય હવે અંધકારમાં નથી, પણ ડિંડોલી પોલીસના રક્ષણ હેઠળ સુરક્ષિત છે. નંબર 10. જેઝેડ શાહ કોલેજમાં વિદ્યાર્થીઓને દાદાગીરી ભારે પડી. પાઇપથી વિદ્યાર્થીને ફટકારનાર પૂર્વ વિદ્યાર્થી સહિત 3ની ધરપકડ કરાઈ છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં આરોપીઓ ધોળા દિવસે